જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે પીએમનું સ્વાગત। સીઆર પાટીલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું। એરપોર્ટ પર પીએમનો યોજાયો બેઠકનો દોર। પીએમએ બેઠકનો દોર યોજ્યો છે। સીએમ અને સીઆર પાટીલ સાથે પીએમની બેઠક ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે। અમદાવાદ એરપોર્ટ પર જ પ્રધાનમંત્રી મોદીએ બેઠક યોજી છે। હવે સાંજે 5 વાગે રિવરફ્રન્ટ ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહેશે। ખાદી ઉત્સવની કરાવશે શરૂઆત। અમદાવાદમાં અટલ ફૂટ ઓવર બ્રિજનું કરશે લોકાર્પણ। રવિવારે કચ્છને વિવિધ વિકાસ કાર્યોની ભેટ પણ આપવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે, જ્યાં તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી। સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે પ્રધાનમંત્રી બેઠક કરી રહ્યા છે। એ વાતના સંકેત આ બેઠકથી મળી રહ્યા છે કે 2022ની આ વિધાનસભા ચૂંટણી કે જેને લઈને તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે કમલમ ખાતે, ભાજપ ખાતે, જેને લઈને ખુદ ટૂંક સમય પહેલા સીઆર પાટીલે પણ એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે 60 દિવસનો હવે સમય બચ્યો છે, તમામ કાર્યકર્તાઓએ કામ કરવું પડશે। તો આ 60 દિવસનું એક રોડમેપ જે છે, કેવી રીતે ભાજપ સ્થાનિક લેવલ ઉપર જે તમામ લોકો સાથે પોતાના જે વિકાસના કાર્યો છેલ્લા 25 થી 27 વર્ષમાં કર્યા છે તે લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે। આ પણ એક મહત્વનો મુદ્દો હોઈ શકે છે। સાથે જ કેટલાક બદલાવ જે મંત્રીમંડળમાં ભૂતકાળમાં જોયા તેને લઈને પણ ચર્ચાઓ થતી હોઈ શકે છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સમર્થક વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે, પરંતુ સૌથી મહત્વની ખબર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। કયા મહત્વના મુદ્દાઓ હોઈ શકે છે? સિદ્ધાર્થ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 2:55 અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું હતું। ત્યારથી લઈ લગાતાર અત્યારે અમદાવાદ એરપોર્ટના ગુસ્સેલ જે બિલ્ડિંગ છે ત્યાં અત્યારે મિટિંગ ચાલી રહી છે। એટલે એવું કહી શકાય કે 1 કલાક જેટલો સમય થઈ ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કે તેઓ જે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અત્યારે મિટિંગ છે તે ખાસ કરી રહ્યા છે। અને ગુજરાતની જે સ્થિતિ છે, ખાસ કરીને મંત્રીમંડળમાં થયેલા જે 2 ખાતાના ફેરફારો હતા તેમની અંગે પણ જે રિપોર્ટ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ શકે છે। ખાસ કરીને બીજી મહત્વની એ વાત છે કે ચૂંટણીનું વર્ષ છે, એટલે કે 2022 ડિસેમ્બરની ચૂંટણી છે અને તે પહેલાં જે પણ પ્રોજેક્ટો પૂર્ણ કરવા માટેની ડેડલાઇન આપવામાં આવી છે તેની પણ માહિતી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેશે। અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ આવતા હોય છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણાની ચિંતા છે તેઓ કરતા હોય છે। કઈ જગ્યાએ કયા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે તેની પણ માહિતી છે તે લેતા હોય છે। અને સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે માઇક્રો પ્લાનિંગ છે તે કરવામાં આવતું હોય છે બૂથ લેવલ સુધીનું, એટલે કે સમીક્ષાલક્ષી જે બેઠક હોય છે તે કરતા હોય છે। અને તેનો રિપોર્ટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અત્યાર સુધી મેળવી લેશે કે અત્યાર સુધીમાં શું કામગીરી કરવામાં આવી હતી, બૂથ લેવલનું કેટલું મેનેજમેન્ટ છે, સાથે સાથે જ જે રીતે માહોલ બની રહ્યો છે ચૂંટણીલક્ષી તેને લઈને વિશેષ ચર્ચાઓ છે તે આ મિટિંગમાં થઈ રહી છે। અને હજુ પણ મિટિંગ લાંબી ચાલે તેવું અનુમાન છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ છે તે રિવરફ્રન્ટને ખાદી ઉત્સવ જે કાર્યક્રમ છે તેમાં જવાના છે, પરંતુ તે 5 વાગ્યાનો કાર્યક્રમ છે। એટલે કે 5 વાગ્યા સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ એરપોર્ટની જે ગુસ્સેલ બિલ્ડિંગ છે ત્યાં જે મિટિંગનો દોર છે તે ચાલુ રાખશે। અને 1-1 મિનિટનો જે વર્ક છે તે સરકાર પાસે, વહીવટીતંત્ર પાસે મેળવશે અને ગુજરાતનો તાગ મેળવશે। અને ત્યારબાદ 5 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રિવરફ્રન્ટના જે કાર્યક્રમ છે તેમાં જવા માટે નીકળશે। અત્યારે પણ આપ જોઈ શકો છો કે સુરક્ષા વ્યવસ્થા સઘન છે। છેલ્લા 1 કલાકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગુજસેલની આ જે બિલ્ડિંગ છે ત્યાં ઉપસ્થિત છે, સાથે સુરક્ષા વ્યવસ્થા પણ છે, તમામ અધિકારીઓ પણ છે। પરંતુ વડાપ્રધાનની મિટિંગ છે તે રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે છે તે અત્યારે ચાલી રહી છે। અને ત્યારબાદ આ મિટિંગ પૂર્ણ થશે અને મિટિંગ પૂર્ણ થયા બાદ જ તેઓ કાર્યક્રમમાં જવા માટે રવાના થશે। વિભુ, ભાજપ માટે કહેવાય છે કે ચૂંટણીમાં જીત થઈ હોય કે હાર થઈ હોય તે દિવસના પરિણામની સાથે તેઓ પ્રચાર શરૂ કરી દેતા હોય છે। અત્યાર સુધીનો જે પ્રવાસ પ્રધાનમંત્રીનો રહ્યો છે, પરંતુ હવે જે મિટિંગ છે આ મિટિંગની અંદર અનેક એવા મુદ્દાઓ પણ હોઈ શકે છે કે કોણ કોણ પ્રચારકો આવવા જોઈએ, કારણ કે ભાજપ એ પણ પ્રયાસ કરશે કે પોતાના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં મોકલે, કેટલાક કેન્દ્રીય મંત્રીઓને ગુજરાતમાં મોકલે, કારણ કે ગુજરાતથી પણ ઘણા કેન્દ્રીય મંત્રીઓ છે, પુરુષોત્તમ રૂપાલા સહિત અનેક નેતાઓ કે જેને પણ પ્રચાર માટે જવાબદારી સોંપવાને લઈને અહીંયા બેઠકમાં ચર્ચા થઈ હોઈ શકે છે।
સિદ્ધાર્થ, બિલકુલ, કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી છે તે ચૂંટણી લડતું હોય ત્યારે પછી એ તાલુકા પંચાયતની હોય, ગ્રામ પંચાયતની હોય કે વિધાનસભાની હોય કે લોકસભાની કોઈ પણ ચૂંટણી હોય, એક સીટ માટેની પણ કેમ ચૂંટણી ના હોય, એમનું માઇક્રો પ્લાનિંગથી જ તેઓ છે તે આગળ વધતા હોય છે. ગુજરાતમાં કઈ રીતે આખું કેમ્પેન છે તે લઈ જવાનું છે, સરકારની જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે તે લોકો સુધી એટલે કે લાભાર્થી સુધી જે પહોંચાડી છે તે પણ લોકો સુધી લઈ જવાની છે. કઈ કઈ યોજનાઓ એવી ગુજરાતને મળી છે કે જેના કારણે ગુજરાતમાં અનેક બનતા લાભો છે તે લાભાર્થીઓને મળી શક્યા છે. સાથે ચૂંટણી હોય છે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી ગૃહમંત્રી અમિત શાહ હોય છે, તેમની નજર હંમેશા ગુજરાત ઉપર હોય છે અને પડે પડની માહિતી કોઈ પણ ઘટનાથી લઈ અને સફળતા સુધીના જે પણ સિદ્ધિઓ ઉમેરાતી હોય છે તેનો રિપોર્ટ છે તે હંમેશા માટે લેતા હોય છે. અને આજે પણ એ જ વસ્તુ થઈ રહી છે કે જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે નજીક ત્યારે કેમ્પેનથી લઈ અને બૂથ મેનેજમેન્ટ સુધીનું આખું એક માઇક્રો પ્લાનિંગથી જે આખો પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે, એ પ્રોજેક્ટ ઉપર અત્યાર સુધીમાં કેટલું વર્ક થયું છે, કાર્યકર્તાઓ ક્યાં ક્યાં સુધી પહોંચ્યા છે, કાર્યકરોને કયા પ્રકારની જવાબદારી આપવાની છે, નેતાઓને કયા પ્રકારની જવાબદારી આપવાની છે, આ તમામ જે બેઠકમાં સમીક્ષા થઈ શકે છે. સાથે સાથે જ બે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટો છે કે જે ચૂંટણી આવે તે પહેલાં જ તેમનું લોકાર્પણ છે તે થઈ શકે છે. મેટ્રો ટ્રેન એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને તે મેટ્રો છે તે ગુજરાતની જનતાને, અમદાવાદની જનતાને ભેટ આપવાના છે. એટલે કે મેટ્રોનું કામની પણ ડેડલાઇન છે તે ઓગસ્ટના એન્ડ સુધીમાં આપી દેવામાં આવી હતી કે જે એનો 40 કિલોમીટરનો આખો કોરિડોર છે તે તૈયાર કરી અને પૂર્વથી લઈ પશ્ચિમ સુધી જે ચલાવવાનું છે તેના માટેની પણ ઇન્ફોર્મેશન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેળવી લેશે. અને ત્યારબાદ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એટલે કે સાબરમતી રીડેવલપમેન્ટનું કામ, આ સાબરમતી રીડેવલપમેન્ટનું પણ જે પ્રોજેક્ટ છે તેનું ભૂમિપૂજન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે 2 ઓક્ટોબરે કરી શકે તેવી શક્યતાઓ છે. તેને લઈને પણ કેટલુંક કામ થઈ રહ્યું છે, તેની પ્રિન્ટ કઈ પ્રકારની તૈયાર કરવામાં આવી છે, આખો ડિઝાઇન કઈ પ્રકારનું બનશે, આ તમામ મુદ્દે છે અત્યારે ચર્ચા થઈ હોય તેવી શક્યતાઓ છે. આભાર વિભુ સમગ્ર માહિતી બદલ. પરંતુ આ બેઠક એ માટે જ મહત્વની છે જે રીતે વિભુ જણાવી રહ્યા છે, જે પ્રધાનમંત્રીની ખાસિયત રહી છે કે જે તમામ કાર્ય છે તેની ઝીણવટભરી તપાસ ખુદ કરતા આવ્યા છે. જે કાર્યની શરૂઆત તેઓ કરે છે, લોકાર્પણ તેઓ કરે છે તે વાત કહેતા આવ્યા છે, પરંતુ તેના પર સતત નજર રાખવી પણ પ્રધાનમંત્રીની જે ખાસિયત છે તે પણ અહીંયા જોવા મળે છે. આ તરફ પીએમ મોદી ગુજરાત પ્રવાસે પહોંચી ચૂક્યા છે અને પીએમ મોદી ગુજરાતને 4 ભેટ આપશે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાશે ખાદી ઉત્સવ. ખાદી ઉત્સવની કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટમાં 7500 મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાશે. ખાદી કારીગરો એક જ સમયે એક સાથે ચરખાનું જીવન નિદર્શન કરશે. મહિલાઓ સફેદ સાડી ઉપર ટ્રાય કલર અંગવસ્ત્ર પહેરશે. કાર્યક્રમ સ્થળ પર 75 રાવણ હત્તા કલાકારો દ્વારા પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરાશે. પીએમ મોદી હાજર ખાદી કારીગરો સાથે વાર્તાલાપ કરશે અને ચરખો કાચશે. આ જે જગ્યા છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેવો ચરખો કાઢશે અને દેશને એક મેસેજ આપશે. માત્ર દેશ જ નહીં પરંતુ દેશ દુનિયાને એક મેસેજ આપવા જઈ રહ્યા છે. આ એ જગ્યા છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેવો ચરખો કાઢશે અને ખાસ કરીને ખાદીને કેટલું મહત્ત્વ આપવું જોઈએ અને ખાદીનું જીવનમાં શું મહત્ત્વ છે, ખાદીથી ભારતમાં શું અસર થશે તે વિશે પણ વાતચીત કરશે. આ પ્રકારની તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. મારી પાછળ પણ જોઈ રહ્યા છો અહીં ખાદી ઉત્સવને લઈને સ્ટેજ બનાવી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારની વ્યવસ્થા અને તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગે અહીં હાજર રહેશે ત્યારે ખાસ કરીને આ જગ્યા છે તે જગ્યાઓનું મહત્વ એટલે વધી જશે કારણ કે અહીંથી એક સંદેશ જશે અને એ સંદેશ માત્ર દેશ માટે નહીં પરંતુ દેશ અને દુનિયા માટે હશે. ભારતને સ્વાવલંબન બનાવવું અને તેની સાથે આત્મનિર્ભર બનાવવું તે વિઝન છે અને વિકાસના એજન્ડા સાથે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિઝન સાથે અહીં એક સંદેશ પણ આપવાના છે કે ખાદીનું ખૂબ જ મહત્વ છે અને ખાદી ખરીદવી, ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ કચ્છમાં પણ પીએમ મોદીનું થશે અભૂતપૂર્વ સ્વાગત. ભુજમાં તુલસીના છોડમાંથી બનાવેલા મહાકાય કમળથી પ્રધાનમંત્રીને આવકારાશે. કચ્છમાં પીએમ મોદીની મહેમાન ગતિને જાજરમાન બનાવવા તૈયારી તડામાર છે.
આ વખતે પ્રધાનમંત્રી કચ્છની ધરતી પર પગ મૂકશે અને સાથે જ થશે અનોખું સ્વાગત. પીએમ મોદીને આવકારવા ભુજમાં તુલસીના છોડમાંથી મોટું કમળ તૈયાર કરાયું છે. તુલસી રોપામાંથી તૈયાર કરાયેલા સૌથી મોટા ભાજપના પાર્ટી સિમ્બોલ કમળનું પ્રતીક બનાવીને રેકોર્ડ સ્થપાયો છે. ભુજ હિલ ગાર્ડન ખાતે કચ્છના સાંસદ અને તેમની સંસ્થા દ્વારા યોગ કરી ઉજવણી કરાઈ હતી. સાથે ભાજપના સિમ્બોલ એવા કમળને તુલસી રોપામાંથી તૈયાર કરી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. 30 ફૂટ પહોળા અને 25 ફૂટ લાંબા આ પ્રતીકને તૈયાર કરતા 3 દિવસથી વધુનો સમય લાગ્યો. 2782 તુલસીના છોડમાંથી આ કમળનું પ્રતીક તૈયાર કરાયું હતું. મહેસાણાથી સમાચાર. રખડતા ઢોરથી યુવાનને ઈજા થઈ છે. કડીમાં બાઇક ચાલકને ઢોરની ઢીક વાગી ગઈ છે. સર્વ વિદ્યાલય નજીક જય વિનાયક હાઇટ્સની ઘટના છે. ગાય પાછળ દોડી અને યુવાનને શિંગડે ચડાવ્યો હતો. ગાયની ઢીકથી યુવાન નીચે પટકાયો. યુવાન નીચે પટકાયા બાદ પણ વિખરેલી ગાયે પાછી પાની ન કરી અને વિફરેલી ગાયે યુવકને માથા પર માર્યા છે ઘા અને પગથી કચડી નાખ્યો હોવાની પણ જાણકારી છે. આજુબાજુના લોકો ધોકા તેમજ લાકડીઓ લઈને દોડી આવ્યા હતા અને મહામુસીબતે યુવાનને બચાવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. વારંવાર ગાયના હુમલાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, જે સતત અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી બતાવતું આવ્યું છે રખડતા ઢોરનો ત્રાસ મહેસાણામાં, અને આજે આ ઘટના એ સ્પષ્ટ કરી રહી છે કે કેવી રીતે ઢોરનું રાજ ચાલી રહ્યું છે મહેસાણા જેટલા મોટા શહેરમાં પણ. ચોક્કસથી સિદ્ધાર્થ જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં એક બાદ એક જે ઘટનાઓ હોય છે તે બની રહી છે, જેમાં જે રખડતા ઢોર હોય છે તે લોકોને પરેશાન કરી રહ્યા છે. આજે પણ કડીમાં એક ઘટના બની હતી જેમાં કડીમાં બાઇક લઈને જતા એક યુવકને પશુએ શીંગડું મારી અને પછાડ્યો હતો. તે ઘટના સમગ્ર હાલમાં સીસીટીવીમાં કેદ થઈ છે. સર્વ વિદ્યાલય સ્કૂલની પાછળ જય વિનાયક હાઇટ્સ ખાતે આ ઘટના ઘટી હતી, જેમાં યુવાન બાઇક લઈને જતો હતો. તેવા દરમિયાન પાછળથી ગાય દોડી આવી હતી અને ગાયે શીંગડું મારીને યુવકને રોડ પર પછાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં સતત જે ઘટનાઓ બની રહી છે તેના કારણે લોકો પરેશાન થયા છે અને લોકો આ જે ઘટનાઓ બની રહી છે તેનો છુટકારો મેળવવા માટે સરકાર પાસે આશા રાખી રહ્યા છે. જી આભાર કેતન સમગ્ર માહિતી બદલ. તો યુવાનની ઈજા થઈ છે, હાલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જે આસપાસના લોકો હતા તેઓએ યુવાનનો જીવ બચાવ્યો, આ સ્પષ્ટ સીસીટીવીમાંથી જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં ઢોર પકડવા ગયેલી ટીમ સાથે દાદાગીરી કરવામાં આવી. મહિલાએ દાતરડું બતાવી પકડેલ ઢોર છોડાવ્યા છે. 3 સર્કલ પાસે રખડતા ઢોર પકડાયા હતા. ગાંધીનગર મનપા દ્વારા માલધારી સામે વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જે રીતનું આ વર્તન જોવા મળ્યું છે તેને લઈને દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો, જ્યારે એક સરકાર તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો રસ્તા પર રખડતા ઢોર મળશે તો તેને મહાનગરપાલિકા દ્વારા પકડી લેવામાં આવશે. આ ઢોરને પકડવામાં આવી રહ્યા હતા તે દરમિયાન એક મહિલા કોઈ પણ રીતે પોતાના ઢોરની દયા ખાવા માટેના પ્રયત્ન કરી રહી હતી. જ્યારે ઢોર ખુલ્લો મૂક્યો ત્યારે તેને આ વાતનો ખ્યાલ ના આવ્યો, પરંતુ જ્યારે ઢોરને પકડવામાં આવ્યો, કારણ કે સ્થાનિક લોકો અને પસાર થતા લોકો હેરાનગતિના કારણે સામનો કરી રહ્યા હતા, ત્યારે આ મહિલાને યાદ આવ્યું કે પોતાનું ઢોર પકડાઈ ગયું છે અને ત્યારબાદ આ મહિલાએ દોરડાને દાતરા વડે કાપી કાઢ્યું હતું. ઢોર પકડાયેલી હાલતમાં હતું ત્યાં સુધી વાંધો ના આવ્યો, પરંતુ ત્યારબાદ એક પોલીસ જવાન જે હતા તેની પાછળ પણ આ ઢોરે શિંગડા મારવા દોડી હતી. સદનસીબે જે પોલીસ જવાન પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા છે, પરંતુ હાલમાં જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે મહિલા વિરુદ્ધ અને જે લોકો આવ્યા હતા કે જેઓએ મહાનગરપાલિકાની કામગીરીમાં અડચણ ઊભી કરી તેઓ વિરુદ્ધ. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી. અમદાવાદમાં અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા. વરસાદને લઈ હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી. अभी फोकस है गुजरात स्टेट में आइसोलेटेड रेन एक्सपेक्ट कर रहे हैं और कोई सिस्टम्स नहीं है अभी, खाली साउथ वेस्टर्ली विंड बेसिकली हमारा है. जो भी सिस्टम है अभी मानसून ट्रफ भी और फूटहिल्स हिमालय में चला गया. बल्कि लोग कल ही हमारा अनइम्पोर्टेंट हो गया था. आइसोलेटेड रेन एक्सपेक्ट करें बेसिकली साउथ गुजरात एंड सम पार्ट्स में आनंद अहमदाबाद से लाइट रेन सम एरियाज में हो सकते हैं. और सौराष्ट्र देखा जाए डे 1 के लिए आइसोलेटेड एक्सपेक्ट करें, उसके बाद ड्राई एक्सपेक्ट करें पूरा डिस्ट्रिक्ट में. अहमदाबाद में देखो अभी जनरली क्लाउडीज का एक्सपेक्ट करें, बट थोड़ा लाइट रेन का चांसेस है सम एरियाज में.
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જળાશયો ઓવરફ્લો થયા છે, પરંતુ નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરદાર સરોવર ડેમની સપાટી 136.62 મીટર સુધી વધી છે, તેમજ ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, જ્યારે ઉપરવાસમાંથી પાણીની આવક 1,11,379 ક્યુસેક થઈ છે. નર્મદા નદીના કાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા, ભરૂચ અને વડોદરા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું. અરવલ્લી માલપુર જૂના રક્ષેશ્વર મહાદેવ પાણીમાં વાત્રક નદીમાં ભારે પાણીની આવક થઈ છે, જેને લઈને મંદિર પરિસર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મંદિરના ગર્ભગૃહમાં ઢીંચણ સમા પાણી, ભક્તોએ લાભ ઢીંચણ સમા પાણીમાં લીધા છે. મહાદેવના દર્શનનો પણ લાભ લીધો. રઘુનાથપુર પાસે હજારો વર્ષ પુરાનું રક્ષેશ્વર મહાદેવ શ્રાવણ માસના છેલ્લા દિવસે મંદિર પાણીમાં ગરકાવ. તો ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી યમુના નદીની જળસપાટી વધી છે. નદીના કિનારે આવેલા અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના ઓરૈયા જિલ્લાની સ્થિતિ હાલ કફોડી બની છે. લોકોના મકાનો સંપૂર્ણ જળમગ્ન થતા ભારે નુકસાન થયું છે. લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. ગામના લોકો ઘર વિહોણા થતા રસ્તાઓ પર ટેન્ટ બનાવી રહેવા મજબૂર બન્યા છે. પૂરથી લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. અનેક ગામોમાં જળબંબાકાર થતા રાજ્યના અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. તો ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી તારાજી સર્જાય છે. ગંગા નદીમાં જળસ્તર વધતા મિર્ઝાપુર જિલ્લાના અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. ઘરોમાં પાણી ભરાતા લોકોને ઘર ખાલી કરવાની પરિસ્થિતિ સર્જાય છે. નદી કિનારાના અનેક ગામો સંપૂર્ણ જળમગ્ન થયા છે. અહીં ગંગા નદીની વોર્નિંગ લેવલની સપાટી 76.72 મીટર છે, જ્યારે હાલ નદી 77 મીટર પર વહી રહી છે. નદીમાં સતત વધી રહેલા જળસ્તરથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તમિલનાડુમાં વરસાદ બાદ ફરી તારાજી સર્જાય છે. જળાશયોમાં સતત જળસ્તર વધી રહ્યા છે. બીજી તરફ ડેમમાંથી છોડાતા પાણીના લીધે નદીઓ તોફાની બની છે. કડલોર જિલ્લામાં નદીમાં જળસ્તર વધતા માટીનો પુલ ક્ષતિગ્રસ્ત થયો છે. ગઈકાલે પડેલા વરસાદને કારણે નદીના પાણી વહી જતા પુલનો કેટલોક ભાગ ડૂબી ગયો છે. પુલ પર પાણી ફરી વળતા 10થી વધુ ગામોને અસર પહોંચી છે. તો થોડા સમયના વિરામ બાદ ફરીથી તમિલનાડુમાં વરસેલા વરસાદથી જળાશયોમાં જળસ્તર વધ્યા છે. ભારે વરસાદથી ડેમમાંથી પાણી છોડાતા નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. નદીઓમાં જળસ્તર વધતા નાના પુલ જળમગ્ન થઈ ગયા છે. પુલ જળમગ્ન થતા વાહન વ્યવહાર ઠપ થયો. રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થતા ગામો સંપર્ક વિહોણા થયા. તો બીજી તરફ ગત સાંજથી તમિલનાડુમાં થોડા સમયની વિરામ બાદ મેઘરાજાએ ફરી હોજરી નોંધાવી છે. આ હાજરી નોંધાવતાની સાથે જ સતત 5 કલાક પહેલા પડેલા ભારે વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા છે. 5 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ ભારે અસર વર્તાઈ રહી છે. વરસાદ અને પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો. ફરી તમિલનાડુમાં વરસેલા અનરાધાર વરસાદથી કાવેરી નદીમાં પૂર આવ્યું છે. નદીમાં જળસપાટી સતત વધતા અનેક ધોધમાં પાણીનો પ્રવાહ તીવ્ર બન્યો છે. ડેમમાંથી પાણી છોડાતા નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. તમિલનાડુમાં ભારે વરસાદને કારણે જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે. કોડીવેર ડેમમાંથી રાજ્યની ભવાની નદીમાં પાણી છોડાયું છે. ડેમ અને નદીઓની જળસપાટી વધતા પ્રવાસીઓની મુલાકાત પર પ્રતિબંધ મુકાયો છે. લોકોને નદી કિનારાથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. તો તમિલનાડુના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. લોકોને નદીથી દૂર રહેવા તે માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. જે ઉપરથી નીકળતા બ્રિજ છે તે તમામ બ્રિજ ઉપર પણ એલર્ટ ટૂંક સમયમાં મૂકવામાં આવશે જો જળસ્તરમાં હજુ વધારો થાય છે. તો આકાશી નજારો ન્યૂઝ 18 ગુજરાતી પર તમિલનાડુનો આપ જોઈ રહ્યા છો. ધોરાજીથી મહત્વના સમાચાર. ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ તરફ ઝુકાવ ફરી એક વખત જોવા મળ્યો છે. કોંગ્રેસના લલિત વસોયા ભાજપના નેતાઓ સાથે ફરી દેખાયા છે. ભાતીગત મેળામાં અરવિંદ રૈયાણી, રમેશ ધડુક પણ ઉપસ્થિત હતા. ભાજપના નેતા સાથે જોવા મળ્યા લલિત વસોયા. વસોયા કોંગ્રેસથી નારાજ હોવાની અટકળો તેજ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહપરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. પૂર્વ મુખ્યમંત્રીએ આગામી ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું. પાર્ટી લડાવશે તો ચૂંટણી લડીશું. સાથે જ ભાજપમાં પ્રદેશ કક્ષાએ કોઈ જૂથવાદ નથી તે વાત પણ કરી. પદ માટે કામ કરતા નથી, કોઈ ટિકિટો માટે કામ કરતા નથી. એક સ્વપ્ન છે કે આ ભારત માતા
શક્તિશાળી ભારત માતા બને, પરમ વૈભવના શિખર ઉપર ભારત પહોંચે એ માટે એક સ્વપ્નથી કામ કરીએ છીએ. પાર્ટી જે કાંઈ કામ સોંપે છે એ હંમેશા અમે કરતા આવ્યા છીએ. ચૂંટણી લડવાનું કે તો લડીએ છીએ, ચૂંટણી ન લડવાનું કે તો ચૂંટણી જીતવા માટે કામ કરીએ છીએ. આ અમારી એક પદ્ધતિ રહી છે. ભાજપના સિનિયર નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આમ આદમી પાર્ટીને નામ લીધા વગર પ્રહાર કર્યા. ચુડાસમાએ આક્ષેપ કરતા કહ્યું કે અમુક લોકો ચૂંટણી ટાણે લોભામણી જાહેરાત કરે છે, પરંતુ અમે વિકાસના કામથી લોકો સમક્ષ જઈશું. પ્રજા અમને જરૂર સ્વીકારશે. ભૂતકાળમાં પણ અન્ય પાર્ટીઓએ ખૂબ મકાન, આવાસ, બાકી બધા લોભામણા વચનો આપ્યા, પરંતુ પ્રજાને વિશ્વાસ છે કે નક્કર કામગીરી એમણે વચનો આપવાના છે અને અમે વચનોનું પાલન કરીને અમે પ્રજા સમક્ષ જવાના છીએ. રાજ્યમાં તહેવારો નિમિત્તે અનેક શહેરમાં લોકમેળા તથા ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરાજી નજીક આવેલા પાટણ વાવના ઓસમ ડુંગર પર દિવસના ભાતીગળ મેળાનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો. તેમજ માતૃ મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ વાવ ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવેલ લોકમેળાને ખુલ્લો મુકાતા ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા. શ્રાવણ માસના ભાદરવી અમાસ નિમિત્તે જૂનાગઢમાં ભવનાથ તળેટીના દામોદર કુંડમાં પિતૃઓને મોક્ષ મળે તેવું માનવામાં આવે છે. ભાદરવી પૂનમના રોજ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા અને કુંડમાં સ્નાન કરીને પીપળે પાણી ચડાવી પિતૃઓના મોક્ષની કામના કરે છે. તેમજ શનિવાર અને અમાસ બંને એક જ દિવસે આવતા ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. આ બ્રહ્માંડની અંદર બિરાજતા દેવ, ઋષિ, પિતૃ, માનવી અને મનુષ્યનો સંગમ એટલે પિતૃઓનો મોક્ષની પ્રાપ્તિનો સંગમ છે આજનો આ દિવસ, જેને સર્વપિતરી અમાસ કહે છે. આજના આ પવિત્ર દિવસે મોક્ષ ઘાટે એટલે કે દામોદર મહાતીર્થે માણસો સ્નાન, ધ્યાન, સંકલ્પ કરી અને તેમના પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ અર્પણ કરે છે. મોક્ષ પીપળો જે દામોદર કુંડે આવેલો છે ત્યાં આપણે પાણી રેડીને આપણા પિતૃના તર્પણ કાર્ય કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ પણ અહીંયા આવીને સ્નાન કરેલું છે, તો આ પવિત્ર સ્થાનનું ખૂબ જ અનેરું મહત્વ છે. આજે આધુનિક સમય છે, આપણે આવી અંધશ્રદ્ધાઓમાં માનતા નથી, પણ જે આપણી હિન્દુ ધર્મ અનુસાર જે પરંપરાઓ છે એમાં આપણે થોડુંક માનીને આગળ વધવું જ રહ્યું. સાળંગમાં હાલ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે. શ્રાવણના છેલ્લા શનિવારે હનુમાન દાદાના દિવ્ય દર્શનનો લાભ લેવા સવારથી ભક્તોનો ધસારો વધ્યો, તો આજે દાદાને ખાસ મીઠાઈનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. દાદાના અલૌકિક દર્શન કરીને ભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી. આજે છેલ્લો શ્રાવણ મહિનાનો વિશેષ ભક્તિના મહિનાનો પૂર્ણાહુતિનો દિવસ છે, ત્યારે દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. ષોડશોપચાર, રાજોપચાર પૂજા તેમજ સમૂહ મહાનિરંજન આરતી સાથે આજના દિવસની ભક્તિમય પૂર્ણાહુતિ થશે. ગાંધીનગર 30ના પુલ પરથી એક યુવતીએ સાબરમતી નદીમાં જમ્પ લાવ્યું. લેકાવડા સેક્ટરમાં 30 પુલ પર અજાણી મહિલાએ પુલ પરથી જમ્પ લાવ્યું છે. લેકવાડા સેક્ટર 30માં પુલ પર અજાણી મહિલાએ પુલ પરથી જમ્પ લાવતા સેક્ટર 30ના પુલ પર લોકોના ટોળે એકઠા થયા હતા. ગાંધીનગર ફાયર ટીમે મહિલાને બચાવવા રવાના થઈ હોવાની પણ જાણકારી છે.